ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા કારોબારી સમિતિની બેઠક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા કારોબારી સમિતિ હોદ્દેદારો અને જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકા પ્રમુખો તેમજ પ્રદેશના હોદ્દેદારોએ અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન મુજબ સંગઠનને મજબૂત બનાવી સમાજના ઉત્થાન માટે જે સંકલ્પ કર્યો છે તે પૂરો થાય અને શિક્ષિત અને શક્તિશાળી સમાજના નિર્માણ માટે હંમેશા તત્પરતા દર્શાવી છે, ત્યારે સંગઠનના તમામ સભ્યોને સતત સહભાગી થવા અનુરોધ કર્યો છે। ત્યારે જિલ્લા સંગઠનની પણ જવાબદારી બને છે કે તેમાં હોદ્દેદારોએ દરેક સભ્યોને એકજૂટ થઈ રાજકીય બદલાવ લાવવા પર ભાર મૂક્યો હતો, જેમાં અલ્પેશજીએ પણ ટેલિફોન દ્વારા સભા સંબોધી હતી અને સંગઠન દરેક સભ્યોને જવાબદારીપૂર્વક કામ કરવા સૂચન કર્યું હતું। અલગ અલગ વિભાગ પ્રમાણે હોદ્દેદારો કામગીરી સોંપવા પણ જણાવ્યું હતું। ખેડૂતોને તેમજ પ્રજાને થતા અન્યાય સામે પણ ઝઝૂમવા હાકલ કરી હતી। આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ અન્ય સમાજોને સાથે રાખી રાજકીય બદલાવ માટે પણ તૈયારી દર્શાવી હતી। ઓબીસી, એસસી, એસટી એકતા મંચ અને અન્ય સમાજોને સાથે રાખી રાજકીય પરિવર્તનની તૈયારી અલ્પેશજી ઠાકોરે દર્શાવી હતી। બનાસકાંઠા જિલ્લા ઓબીસી, એસસી, એસટી એકતા મંચના પ્રમુખ નરસિંહભાઈએ પણ હાજરી આપી વિશેષ માર્ગદર્શન આપ્યું અને ખેડૂતોને તેમજ પ્રજાને થતા અન્યાય સામે લડવા તત્પરતા દર્શાવી છે। આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સલાહકાર રાયકરણજી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સંગઠન મંત્રી પ્રવીણજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોર સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભોયણકામ સમિતિએ વિશેષ સેવા આપી હતી।